નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને જુલાઈ મહિનામાં વરસાદનો માહોલ આખો મહિનો રહેશે। તેવામાં અમુક રાશિઓ ઉપર આજે રાત્રે 12 વાગ્યા પછી માતા લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે। હવે તે રાશિ કઈ છે અને તેના જીવનની અંદર કેવા ફેરફારો થશે, કયા કયા લાભ થશે અને સૌથી વધારે લાભ કઈ રાશિ ઉપર થવાનો છે તેની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો મિત્રો, આ વાત ધ્યાનથી સાંભળજો અને અંત સુધી રહેજો, વિડીયોમાં બન્યા રહેજો। તમારી રાશિમાં કેવા ફેરફાર થાય છે તે પણ તમારે જાણવું ખૂબ જ જરૂરી છે। આ મહિનો તમારી માટે કેવો રહેવાનો છે તે જરૂર જાણશો। નિવૃત્ત લોકો પણ બન્યા રહેશે કારણ કે તેના પણ જીવનની અંદર ફેરફાર આપણે જોઈશું અને કઈ રાશિમાં કેવા લાભ થશે તે જોશું। હવે આપણે એક એક કરીને બધી રાશિ વિશે અહીં વાત કરતા જઈએ। તો એમાં પહેલી જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિવાળાના જીવનની અંદર માતા લક્ષ્મીની કૃપા સૌથી વધારે રહી શકે તેવું ગણાય છે। મિત્રો, સૌપ્રથમ માતા લક્ષ્મીને સાંજના સમયે દીવો તમારે અવશ્ય કરવો જોઈએ। જો માતા લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં થશે તો તમે જે પણ ધન પ્રાપ્ત કરવાની આટલા સમયથી ઈચ્છાઓ રાખી રહ્યા છો તે ધન તમને જરૂર તમારા જીવનની અંદર હવે પછી મળવા જઈ રહ્યું છે। તો ખાસ એ વિનંતી છે કે બધા લોકો જે પણ લોકો મેષ રાશિ સાથે જોડાયેલા હોય તેમને તેમના પરિવારને ખાસ કરીને આગળ વધવા માટે ઘરમાં માતા લક્ષ્મીની પૂજા જરૂર કરવી જોઈએ। ખર્ચ તમે જે કરી રહ્યા છો તેમાં તમને સારો ફાયદો જોવા મળશે। જે પણ ખામીઓ વિશે વાત કરીએ તો અમુક વસ્તુઓના સંબંધમાં તમારે ખામીઓ જોવા મળશે। તમારે ખાસ કરીને માતા પિતાના સંબંધને સાચવી રાખવા ખૂબ જ જરૂરી છે અને અમુક વસ્તુઓમાં તમને મૂંઝવણના કારણે તમારા સંબંધોમાં સમસ્યાઓ આવશે। જે તમારા પૈસા તમે આવી ગયા એટલે તમારે જીવનમાં ક્યારે પણ ઘમંડ કે કોઈ વસ્તુ એવી તમારે ન કરવી જોઈએ જેના કારણે તમારા સંબંધો પરિવારની અંદર જ બગડી જાય। ખાસ કરીને સૌથી મોટું જોખમ તમે લેવા જઈ રહ્યા છો તો તે જોખમ જો તમે લેશો તો વ્યવહારમાં તમને તેનાથી ફાયદો જરૂર થશે અને વ્યાપારમાં વૃદ્ધિ થશે। આર્થિક સમસ્યાઓ જીવનમાં જે પણ આવી રહી હતી તે બધી જ દૂર થવા જઈ રહી છે। હવે પછીની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને પણ માતા લક્ષ્મીની કૃપા તો થશે જ, પરંતુ ખર્ચ જે પણ કરો છો તેમાં તમારે થોડુંક ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। કારણ કે જે પણ ખર્ચ કરી રહ્યા છો તે બમણો થતો જતો હોય કે ક્યારેક આપણે જ નથી ખબર હોતી કે આપણે આપણા પૈસા ક્યાં વાપરી રહ્યા છીએ, આપણે ક્યાં વેડફી રહ્યા છીએ અને પછી અંતની અંદર આપણે જ પસ્તાવાનો વારો આવે છે અને
પછી પૈસા આપણી પાસે નથી હોતા. તો વૃષભ રાશિવાળા પાસે પૈસા જરૂર આવશે આ મંથની અંદર, પરંતુ તમને પાછળથી એવું લાગશે કે આપણે આ પૈસા નહોતા વાપરવાના, પરંતુ આપણે વાપરી ગયા છીએ. તો તમે એવી કોઈ પણ મુશ્કેલીઓ તમારા જીવનમાં આવી હોય તો તેને તમારે ધ્યાન રાખવાની જરૂર છે. જીવનસાથી સાથે તમને મતભેદ થઈ શકે છે, તે ખાસ ધ્યાન રાખજો. આ મહિનાની અંદર વૈવાહિક જીવનમાં ખુશીઓના કારણે તમે તમારા જીવનસાથીને થોડો સમય આપશો તો તમારો જીવનસાથી તમને સાથ આપશે અને તમને તેમાં ખૂબ જ સારા પરિણામો જોવા મળશે અને પ્રેમ વધશે. પારિવારિક જીવન ખૂબ જ પ્રેમાળ રહેવા જઈ રહ્યું છે. આ મંથની અંદર તમને ખૂબ જ સારા ફાયદા જોવા મળશે. મિત્રો, બીજું કોઈ આ રાશિ માટે ખાસ ગણી નથી શકાતું. અને જો વૃદ્ધ લોકો માટે જે નિવૃત્ત થઈ ગયા છે તેમને તમારે ખાસ ધ્યાન તમારી તબિયત સાથે રાખવાનું છે. આ મહિનાની અંદર જે લોકો ડાયાબિટીસ કે બીપીથી વગેરે જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેમને સમયાંતરે થોડી રાહત જોવા મળી રહી છે. હવે પછીની જે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વ્યવસાયમાં થોડુંક સમજી વિચારીને કોઈ પણ જગ્યાએ પૈસાનો નિવેશ કરવો જોઈએ, કારણ કે કોઈ નવો ધંધો શરૂ કરશો તો આ મહિનામાં તમારે ન કરવો જોઈએ, અને જો કરશો તો તમારે થોડુંક વિચારીને કરવું ખૂબ જ જરૂરી છે. નુકસાનની સ્થિતિ તમારા જીવનની અંદર બમણી દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. માતા લક્ષ્મીની કૃપા તમને આજે જીવનમાં તો મળતી જ રહેશે, પરંતુ તમને આમાંથી અંદર તમારે થોડુંક સાચવવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય પ્રત્યે પણ તમારે થોડુંક સાચવવું જરૂરી છે. પરિવારમાં વાદ વિવાદ થઈ શકે છે, તે પણ તમારે થોડુંક સાચવવું ખૂબ જ જરૂરી છે. તમને ધીમે ધીમે જે પણ તમે વેપારની અંદર નવા સ્ત્રોતનો તમે ફાઇન્ડ કરી રહ્યા હોવ, એટલે કે તમે શોધી રહ્યા છો, તો તેમાં તમને થોડોક ફાયદો જણાશે, કારણ કે ઘણા સમયથી તમને જે પણ વસ્તુ તમે શોધી રહ્યા હશો તો તે ન મળી હોય. નવા સ્ત્રોતની તમે આશા રાખતા હોવ તો એ આશા હવેના દિવસોમાં એટલે કે જુલાઈ મહિનાની અંદર તમારી પૂરી થવાની છે. મિત્રો, હવે પછીની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વ્યાપાર કરતા લોકો માટે આવનારા દિવસો ખૂબ જ સારા, એટલે કે જુલાઈ મહિનો તેમની માટે ખૂબ જ સારો રહેવાનો છે. કેટલાક મહત્વપૂર્ણ એવા કાર્ય હોય જે આપણે કરી રહ્યા છીએ, પરંતુ કેટલીક અડચણો આપણા જીવનની અંદર આવતી હોય, તે અડચણોને કારણે આપણે ભાગી પડતા હોઈએ છીએ. નાણાકીય રીતે ભાગી પડીએ છીએ કે પૈસા કે કોઈ પણ આર્થિક સમસ્યાઓ ઘેરી વળે છે, ત્યારે આપણા સ્વાસ્થ્યને પણ તકલીફ પડે છે. આવા ઘણા બધા જે આપણા મુશ્કેલીના જીવનની અંદર પસાર થતા હોય, તે તમારા આવનારા દિવસોની અંદર જે બધી જ વસ્તુઓ તમે જે કરો છો તે દૂર થતી જણાતી હોય એવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે પણ આવનારા દિવસો ખૂબ જ સારા રહેવાના છે. અને પૈસાની વાત કરીએ તો આવનારા દિવસોની અંદર માતા લક્ષ્મી તમારા ઘરની અંદર પ્રવેશ કરી રહ્યા છે, તો તમારે પણિયારે એક માતા લક્ષ્મીને ગાયના ઘીનો દીવો જરૂર કરવો જોઈએ. જો તમે શુક્રવારના એટલે કે આ મહિનો આખો તમે 4 શુક્રવાર સુધી તમે દીવો પ્રગટાવી રાખશો. સાંજે 7 વાગે દીવાને આપણે પ્રગટાવવાનો છે અને સવાર સુધી તેમાં ઘી નાખીને તમારે તે પ્રગટાવતો રહે તેવી રીતે 4 શુક્રવાર સુધી કરવો જોઈએ. મિત્રો, આવી રીતે જો માતા લક્ષ્મી દીવો
આવી રીતે જો માતા લક્ષ્મી દીવો કરવામાં આવે તો તમારી રાશિમાં તમને ખૂબ જ મોટા લાભ જોવા મળી રહ્યા છે. માતા લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થશે, તમારા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. હવે પછીની જો મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કારકિર્દીના સમયની અંદર જુલાઈ મહિનો તમારી માટે થોડીક સમસ્યાઓ લઈને આવી રહ્યો છે. આગળ વધતા સમયે તમને આવનારા અઠવાડિયામાં જ તમને દેખાશે કે આપણે જે પણ વ્યવસાય કરવા આગળ જઈ રહ્યા છીએ જેનાથી લોકોને થોડીક ચીડ હોય અને કોઈની કેવી નજર લાગી હતી એના કારણે તમને તમારા જીવનની અંદર ઘણા બધા નુકસાનો જોવા મળે તો તમારે ડરવું નથી, કારણ કે હવે પછીના અઠવાડિયું એટલે કે પહેલું અઠવાડિયું જતું રહેશે. બીજું અઠવાડિયામાં તમને ખૂબ જ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા પૈસાની દ્રષ્ટિએ અને બધી જ પ્રકારની આર્થિક સમસ્યાઓ, નાણાકીય બધી જ સમસ્યાઓ દૂર થતી માતા લક્ષ્મીની કૃપાથી તમને જણાશે અને વૈવાહિક જીવનમાં પણ સુખમય આવશે. પરિવારમાં બધા જ વ્યક્તિઓનો સાથ તમને પૂરેપૂરો મળવા જઈ રહ્યો છે. હવે પછીની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જીવનમાં કોઈ મોટા ઉતાર ચઢાવ આ મહિનાની અંદર નથી દેખાઈ રહ્યા. માતા લક્ષ્મીની કૃપાથી જે પણ તમે જે કરી રહ્યા છો કાર્ય તે યથાવત રીતે કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ. બાકી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા જીવનમાં આ મહિનો યથાવત રહેવાનો છે અને તમે ભાગીદારીમાં થોડુંક વધારે ધ્યાન આપશો તો તમને તેમાં ફાયદો જરૂર થશે. હવે પછીની જે મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિમાં પણ કોઈ પણ જાતના આ મહિનામાં કોઈ લાંબા ફેરફારો જોવા નથી મળી રહ્યા. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો થોડો ઘણો વધારે ફાયદો એવું દેખાઈ રહ્યું છે. બાકી માતા લક્ષ્મીના આશીર્વાદ તો તમને પહેલેથી જ દેખાઈ રહ્યા છે. જે પણ આવક કરી રહ્યા છે તે યથાવત રહી શકે તેવું છે. હવે પછીની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિ માટે બહુ એટલે કે વધારે પડતા ચમત્કારિક પરિણામો લઈને આવશે. આ વ્યવસાય સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો સૌથી સારો મહિનો ગણી શકાય. આ મહિનામાં કોઈ સાહસ નવું કરવા માંગતા હોય કે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારે આ મહિનાની અંદર જ શરૂ કરવો જોઈએ, કારણ કે તમને તેમાંથી ખૂબ મોટો લાભ થવાની પણ શક્યતા દેખાઈ રહી છે અને સારો નફો દેખાઈ રહ્યો છે. આર્થિક સમસ્યાઓ જીવનની અંદર ઘણી બધી હતી તે હવે તમને એવું લાગશે કે આપણી જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થતી જણાય, કારણ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ રાશિ ઉપર જોવા મળી રહી છે. લાંબા સમય સુધી વિલંબના કારણે સમસ્યાઓ આવતી હોય તો એ દૂર થતી જણાશે. અને સ્વાસ્થ્યની વાત કરીએ તો વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેવાનું હોય તેવા અણસાર દેખાઈ રહ્યા છે, સંભાવના દેખાઈ રહી છે, કારણ કે તમને તમારા રાશિની અંદર ખૂબ જ મોટા ફેરફારોને સાથે માતા લક્ષ્મીનો યોગ બનતો હોય ત્યારે તમારા જીવનમાં દરેક વસ્તુઓ તમને જે પણ ઈચ્છાઓ રાખો તે મળી જતી હોય છે. હવે પછીની જે રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિમાં તમે જોશો તો બધા જ પ્રકારના લાભ એક સરખા મિશ્ર પરિણામ લાવતા હોય તેવા દેખાઈ રહ્યા છે. એક પછી એક જ પણ કાર્ય કરો છો તે તમને અમુક વસ્તુઓમાં એવું લાગશે કે આ વસ્તુ સારી છે, પરંતુ તમને તમારા જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધીમે ધીમે એવું લાગશે કે આપણે જ પણ કાર્ય કરી રહ્યા હતા તે બધા જ સરખા હતા, એટલે કે સારા હતા જેવી દ્રષ્ટિ આપણે આપણા જીવનમાં
આપણે બાહ્ય રીતે રાખીએ છીએ તેવી જ દ્રષ્ટિ આપણે મેળવીએ છીએ અને ભગવાન પણ આપણને તેવી જ શિક્ષાઓ આપે છે અને ભગવાન પણ આપણને તેવા જ પરિણામો અને તેવા જ ફળ આપે છે. એ સિદ્ધાંત સાથે આ મહિનો પસાર કરશો તો ધન રાશિને ખૂબ જ મોટો લાભ જોવા મળે. હવે પછીની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ભાગીદારીમાં ખાસ કરીને આ મહિનો તમારી માટે થોડો આગમણો હોય તેવું લાગી રહ્યું છે. એટલે ભાગીદારીમાં કામ કરતા લોકોને ખાસ કરીને થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. એકબીજા સાથે વાતો શેર કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આપસે મેળ ન હોય તો તમને થોડુંક નુકસાન થઈ શકે છે. નુકસાન જ્યારે થાય ત્યારે તમારે એમ સમજવાનું છે કે તમારું અને તમારા ભાગીદારીનું બંનેનું નુકસાન થશે અને તેમાં તમને પણ નુકસાન સાથે અને સામેવાળા લોકોને પણ નુકસાન થશે. એટલે જે પણ વસ્તુઓ તમારા ભાગીદાર સાથે તમે કરી રહ્યા હશો તો તે તમારે છેતરપિંડી સાથે આગળ ન વધવું જોઈએ અને તમારે આગળ સારી રીતે વધીને જો કરશો તો તમારા ધંધાની અંદર તમને ખૂબ જ સારો લાભ થશે. નોકરી કરતા લોકો માટે પણ ખાસ જે પ્રમોશન મળવાની શક્યતા હોય તે લોકોને જે ઘણા સમયથી વિચારી રહ્યા છે કે આ મહિને હવે પ્રમોશન મળવું જોઈએ, જે લોકોને મળવાનું હોય તેમને જ મળશે. એટલે કે જે લોકોને ઘણા સમયથી પણ મહિનો ખબર નથી કે કયા મહિને મળે તો આ મહિનો તમારી માટે ખાસ રીતે લઈને આવ્યો કે કદાચ તમને પ્રમોશન જરૂર મળી જશે. હવે પછીની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિમાં કોઈ પણ જાતના એવા કોઈ સમાચાર દેખાઈ રહ્યા નથી. માત્ર માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં થોડુંક બમણું એટલે કે ડબલ ધન આવતું હોય તેવું દેખાઈ રહ્યું છે. બાકી તમારા જીવનની અંદર જે પણ યથાવત જીવન ચાલી રહ્યું છે તે જ રીતે જીવન આગળ વધતું જણાય છે. હવે મિત્રો જે છેલ્લા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિમાં પણ એ જ પ્રકારનો સમયગાળો પસાર થશે. જે સમયગાળો આવનારા જીવનની અંદર તમને એટલે કે ગયા મહિને તમારા જીવનમાં જે પણ પસાર થયો હતો તે જ રીતે વ્યવસાયની રીતે, સ્વાસ્થ્યની રીતે, બધા જ રીતે તમને પસાર થતો જણાશે. કોઈ બીમારી હોય તો એમાં તમને રાહત મળતી જણાય છે, પરંતુ એટલી નહીં જેટલી તમે વિચારી રહ્યા છો. સ્વાસ્થ્ય પ્રત્યે થોડુંક સારું ગણી શકાય. તો મિત્રો આ હતી 12 રાશિઓના જીવનની અંદર આ મહિનામાં થતા માતા લક્ષ્મીથી કેવા પ્રભાવ પડવાના છે તેની વાતો અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.